અને કાયમ વાગતું રહે એવું આશીર્વાદ સાથે અહીંયા જ બધા લોકો પોતાના કિંમતી સમય કાઢીને પોતાના પરિવારને ઘરને ખેતીને વાડીને બધી મૂકી અને બાપુને સમય આપે છે લોકો અને કથા શ્રવણ કરે છે અને બધા લોકોના ઉપર ગુરુદેવની કૃપા ઉતરે કાયમને માટે એ ભગવાન સદગુરુ દત્તાત્રેય મા જગદંબા ભગવાન ગૌરી ગણેશ મહાવીર હનુમાનને પ્રાર્થના કરીએ કે તમે લોકો કાયમ આવી કથા સાંભળતા રહેજો, આનંદ કરતા રહેજો. અમારા બ્રાહ્મણ દેવતા મારા જૂના મિત્ર પણ છે, મારા પૂજનીય પણ છે, મારા ભૂદેવ પણ છે. અમે એક પ્રોગ્રામ કરી આવ્યા છે બહાર અને ખૂબ આનંદ કર્યા છે. તો મહત્વની વાત એ છે કે આજે દિગંબર બાપુ આ ભૂમિની અંદર આ ધરા ઉપર જ્યારે આવ્યા એ સમય એવી પરિસ્થિતિ સર્જાણી હતી. આ ધાર ઉપર થાય અઠવાડિયા બાપુને ખાવાનું ન મળે. શું 15 દિવસ એક મોટા સિંહ દાણા ન મળે. નગા ભૂગા રહી વસ્ત્રોનો ત્યાગ કર્યા, પરિવારનો ત્યાગ કર્યા, પોતાના બધા સંબંધોનો જ્યારે અમે આવ્યા આનંદ, જ્યારે મારે સમય હતું ત્યારે ખાવાનું ન હતું. અત્યારે ખાવાનું થયું તો મારું શરીર કામ નથી કરતું. આ ધરા ઉપર ઘણા વર્ષો સુધી મૌન વ્રત દિગંબર જેના કોઈ પ્રકારનો કોઈની સાથે કોઈ પ્રકારનો સ્વાર્થ નહીં. અમે જોલી ઉપાડી 12 વર્ષ અમે જોલી ફેરવા, એમના હાથ પગ દબાવ્યા, એમને જમાડ્યા, સુવરાવ્યા, એમને પાસેથી હવે બધે વિદ્યા મેળવી. ગુરુના ઘરમાંથી બધી પ્રકારની અમે વિદ્યા પ્રાપ્ત કરી. મૌન રહીને ઈશારામાં બધી સમજાવ્યા. એવા દિગંબર પરમ ગુરુ એ જગ્યાને ચેતન કરી એના સાનિધ્યમાં એમને કેશવગીરી બાપુને તૈયાર કર્યા. એના સાનિધ્યમાં 2 જણા ભેગા થઈ આપણને તૈયાર કર્યા. એના પછી સત્તાધારના અત્યારે જે બીજે બાપુ છે એને તૈયાર કર્યા. ઉત્તરાખંડમાં મહાકાલગીરી મહારાજ છે એને તૈયાર કર્યા. ત્યાં બિલાસપુર પોરબંદર છે સુખદેવગીરી બાપુને તૈયાર કર્યા. એવા અનેક શિષ્યોને તૈયાર કર્યા જે પોતપોતાના રીતે ભજન કરી રહ્યા છે. તો આવી પરમ ચેતના આપણે ધરતી ઉપર આવતા હોય તેને માટે, શા માટે આવા દુઃખ આવું તકલીફ સહન કરતા હોય? આપણે જેવા જેને કાંઈ ખબર ન હોય, જ્ઞાનની, ભક્તિની, વૈરાગ્યની, ત્યાગની, વિવેકની કાંઈ ખબર ન હોય, પણ આવા મહાપુરુષો આવીને અને આપણે આંગળી પકડીને જે માં હોય અને બાળકને આંગળી પકડી ચાલતા શીખવાડે, એવી રીતે ગુરુ લોકો આપણી આંગળી પકડી અને આપણને સદબુદ્ધિ, સદજ્ઞાન, સદવિચાર, સદવિવેક બધા પ્રકારના વિદ્યાથી આપણને પરિપૂર્ણ કર્યા. એવા ગુરુને યાદમાં, એવા ગુરુને પ્રેમમાં, એવા ગુરુના લાગણીમાં અમે જે આયોજન કરીએ છીએ, જે વ્યાસપીઠ અમે અવારનવાર આયોજન કરીએ છીએ, એમની પરમ ચેતના, એમની પરમાત્મા આ બ્રહ્માંડમાં, આ સૃષ્ટિમાં જ્યાં પણ હોય એવા ગુરુ લોકોને ત્યાં શાંતિ અને આનંદ મળે. એને માટે આ દર વર્ષે અમે આ આયોજન અમે કરીએ છીએ. તો આ બધે ગામ ભાગ્યશાળી છે, આ ભૂમિ ભાગ્યશાળી છે, આ ધરા ભાગ્યશાળી છે, જ્યાં આવા મહાપુરુષો આવીને
આ પોતાનું ત્યાગ અને બલિદાન આપી આપણે બધાને મહાન બનાવ્યા. અને એટલે અવારનવાર એ લોકોને યાદ કરી આવું આયોજન કરવામાં આવે છે. તો એના જે શિષ્ય કેશવગિરી બાપુ જે હિમાલયની અંદર 5મી વાર કૈલાસની યાત્રામાં ગયા અને પોતાના શરીરનો કૈલાસમાં ત્યાગ કર્યા. આ દિગંબર બાપુની શરીર સોમનાથ ભગવાનને સામે દરિયામાં બાપુના શરીરને પધરાવ્યા. શરીર તો ગયા પણ જે એની અમર ચેતના અમર આત્મા જે છે એમના આનંદ માટે એમના જેમે સાનિધ્ય પ્રાપ્ત કરી જે જ્ઞાન મેળવા એને આનંદ માટે અમે દર વર્ષે આવું આયોજન કરીએ છીએ. કોઈ પણ કલ્યાણ થાય, કોઈ પણ જીવનું ભગવાન સદબુદ્ધિ આપે અને ભાવ ભક્તિથી પ્રેમથી ભરાઈ જાય એને માટે આ પ્રયાસ છે. હજી કથા ચાલી રહી છે. કથા તો હરિ અનંત હરિકથા અનંતા. ई कथा ही अनंत से हरि अनंत से भगवान शिव आदि गुरु शंकर पिता नटराज राज नमो नमः गुरु पितु मात महेश भवानी. भगवान अपना गुरु पण से, अपना माता पण से, अपना पिता पण से. आदि गुरु से कौन से? आदि गुरु. एमने चरणों में पण बंधन अँ जितनी चेतनाओं अँ काम કરી રહી છે ગુપ્ત અને પ્રગટ. શું એક ચેતના ગુપ્ત તરીકે કામ કરે છે, એક ચેતના પ્રગટ જે આપણે સામે બધા લોકો બેઠા છે. એમ નહીં સમજતા કે ભાઈ કથાની અંદર આટલા ઓછા માણસો છે, એમ નહીં સમજતા. તમારી વાણી આખો બ્રહ્માંડમાં જાય છે. ક્યાં જાય છે? બ્રહ્માંડમાં. જ્યારે તમે બ્રહ્માજીની વાત કરતા હતા કે મને ઉત્પન્ન કરનાર કોણ, આ ઉપર જોયા, નીચે જોયા, ચારો ફરતો જોયા, મને પેદા કરનાર કોણ, ત્યારે સૃષ્ટિમાં સર્વપ્રથમ શબ્દનાદ આવ્યો. શું આવ્યો? શબ્દનાદ.